જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે બનાવીશું શક્કરિયાનો હલવો। તો ચાલો આપણે જોઈએ શક્કરિયાનો હલવો બનાવવા માટેની સામગ્રી। સૌપ્રથમ આપણે બાફેલા શક્કરિયા, 1 બાઉલ જેટલું દૂધ, અડધા બાઉલ જેટલી ખાંડ, સમારેલા બદામ, એલચી પાવડર અને ઘી। સૌપ્રથમ આપણે શક્કરિયાની છાલ ઉતારી લઈશું અને તેની છાલ ઉતારી લીધા બાદ હવે તેને આપણે એક કુકરમાં બાફવા માટે મૂકી દઈશું। ત્યારબાદ એક કઢાઈમાં આપણે ઘી ગરમ કરવા માટે મૂકી દઈશું। ત્યારબાદ જે બાફેલા શક્કરિયા હવે આપણે શક્કરિયા બફાઈ ગયા હશે તેને આપણે એક બાઉલમાં લઈ અને એને સરખી રીતે મિક્સ કરી દઈશું। મિક્સ કર્યા બાદ તેને આપણે જે ઘી ગરમ કરવા મૂકેલું હતું તે ઘી સાથે મિક્સ કરી અને તેને સરખી રીતે સાતળી લઈશું। ગેસને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ રાખીશું। હવે આપણા શક્કરિયા આપણે સાતળી લીધા છે, ત્યારબાદ હવે તેમાં આપણે ખાંડ નાખીશું અને દૂધ ઉમેરીશું। ખાંડ અને દૂધ ઉમેરી લીધા બાદ ફરીથી આપણે શક્કરિયાને સરખી રીતે મિક્સ કરી લઈશું। જ્યાં સુધી એનું ડ્રાય મિક્સચર તૈયાર ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરશું। ડ્રાય થયા બાદ હવે તેમાં આપણે 1 ચમચી જેટલું ઘી, સમારેલા બદામ, એલચી પાવડર નાખીશું। તમે તેની સાથે કાજુ અને બદામ અને પિસ્તા જે ત્રણેય ડ્રાયફ્રૂટ્સ આવે છે તે તમે એકસાથે પણ નાખી શકો છો। તો હવે તેને આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું અને તેની ઉપર આપણે સમારેલું બદામ રાખી લઈશું। તો મિત્રો તૈયાર છે આપણો ટેસ્ટી અને યમી શક્કરિયાનો મીઠો હલવો। તો તમે પણ ઘરે આ રેસીપી ટ્રાય કરો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા। જય શ્રી કૃષ્ણ।